હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનઆર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે બોર્ડ પરીક્ષા 2025 ધોરણ 12 સમાજશાસ્ત્ર માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। તો તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી લેજો, જેથી તેમને પણ આ વિડીયો ઉપયોગી બને। તો ચાલો હવે આપણે આ વિડીયોને શરૂ કરીએ। અમારા સોશિયલ મીડિયાને ફોલો કરો, ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે QR કોડને સ્કેન કરો અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંક પરથી પણ જોડાઈ શકો છો। સૌપ્રથમ આપણે જોઈશું વિભાગ ડી। નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો, દરેકના 3 ગુણ। એમાં પ્રશ્ન 1, ભારતમાં નાગરિકોની કઈ ફરજોમાં રાષ્ટ્રીય એકતા નિદર્શિત થાય છે? પ્રશ્ન 2, લોકશાહી પ્રણાલી કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે? પ્રશ્ન 3, રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપી તેના ભૌગોલિક પરિબળોની ચર્ચા કરો। પ્રશ્ન 4, ભારતમાં ધાર્મિક વૈવિધ્યની ચર્ચા કરો। 5, ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો। 6, રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે? સમજાવો। 7, હિન્દુ સમુદાય વિશે ટૂંક નોંધ લખો। 8, જૈન સમુદાય વિશે ટૂંક નોંધ લખો। 9, આદિવાસી કલા સંસ્કૃતિની સમજૂતી આપો। 10, આદિવાસીઓની ચિત્રકલાની સમજૂતી આપો। 11, ભારતીય સંસ્કૃતિનું પ્રશિષ્ટ માર્ગી સ્વરૂપ સમજાવો। 12, ભારતમાં અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહો માટેની કલ્યાણ યોજનાની ટૂંકમાં માહિતી આપો। 13, ભારતની આદિમ જાતિઓનું ભૌગોલિક રહેઠાણ અને વસ્તી પ્રમાણે દ્રષ્ટિએ વર્ગીકરણ કરો। 14, અનુસૂચિત જાતિઓ માટેની બંધારણીય જોગવાઈઓ જણાવો। 15, આદિવાસી વિકાસના કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપો। 16, અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારી યોજનાઓની ટૂંકમાં માહિતી આપો। 17, અનુસૂચિત જનજાતિના મુખ્ય લક્ષણો જણાવો। 18, સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવો। 19, ગુજરાતમાં સ્ત્રીઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો। 20, સ્ત્રીઓને રક્ષણ આપતા મુખ્ય કાનૂની નોંધ લખો। 21, સ્ત્રી સશક્તિકરણના લક્ષણો જણાવો। આ પ્રશ્ન ખૂબ જ મોસ્ટ આઈએમપી છે। 22, સ્ત્રી કલ્યાણલક્ષી કાનૂનના કોઈ પણ 5 નામ આપો। 23, સ્ત્રી સશક્તિકરણ માટેના શૈક્ષણિક કાર્યક્રમની વિગતે ચર્ચા કરો। 24, ઉદારીકરણની વ્યાખ્યા આપી ઉદારીકરણના લાભ જણાવો। 25, સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો। 26, પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા છે? 27, પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં વર્ણવો। 28, ઉદારીકરણની વ્યાખ્યા આપી ઉદારીકરણના ગેરલાભ જણાવો। 29, સમૂહ સંચારના આધુનિક માધ્યમો જણાવી તેની શિક્ષણ અસર લખો। 30, કમ્પ્યુટર વિશે ટૂંકમાં પરિચય આપો। 31, મોબાઈલ વિશે ટૂંકમાં પરિચય આપો। 32, સંચારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓની ચર્ચા કરો। 33, ઇન્ટરનેટ વિશે ટૂંકમાં પરિચય આપો। 34, આધુનિક સંચાર માધ્યમોના પ્રકારો સમજાવો। ત્યાર પછી 35, સંચાર માધ્યમોની સમાજ જીવન પર અસર સમજાવો। 36, સ્વચ્છતા અભિયાન વિશે વિગતે સમજાવો। 37, સામાજિક આંદોલનોની અસરો જણાવો। 38, પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજાવો। 29, સામાજિક આંદોલનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો। 40, પંચાયતી રાજની નકારાત્મક અસરો જણાવો। 41, પંચાયતી રાજની ત્રિસ્તરીય માળખું સ્પષ્ટ કરો। 42, ગ્રામ પંચાયતના કાર્યો સ્પષ્ટ કરો। 43,
જિલ્લા પંચાયતના કાર્ય સ્પષ્ટ કરો. 44 સુધાર શાળાઓનો ટૂંકમાં પરિચય આપો. 45 બોસ્ટન શાળાઓ વિશે ટૂંક નોંધ લખો. 46 પ્રોબેશન વિશે ટૂંક નોંધ લખો. 47 યુવા અજંપાના જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણો જણાવો. 48 ટૂંક નોંધ લખો યુવા અજંપો. 49 પ્રમાણશાળા વિશે સમજાવો. 50 નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યાને હલ કરવાના ઉપચારાત્મક પગલાં જણાવો. 51 એઇડ્સ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે ફેલાતો નથી તે સમજાવો. 52 સામાજિક સમસ્યાના લક્ષણો સમજાવો. 53 અસમાન જાતિ પ્રમાણની સમસ્યા કઈ રીતે અટકાવી શકાય સમજાવો. 54 વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે તે સમજાવો. 55 રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન કેવી રીતે રાષ્ટ્રીય એકતા જાળવે છે સમજાવો. હિન્દુ સમુદાયની સમજૂતી આપો. 57 આદિવાસી કળા સંસ્કૃતિની સમજૂતી આપો. 58 અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ જણાવો. 59 અન્ય પછાત વર્ગ વિશે નોંધ લો. 60 સ્ત્રી સશક્તિકરણના લક્ષણો જણાવો. 61 સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવો. 62 પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ સમજાવો. 63 ઉદારીકરણના લાભ જણાવો. 64 વૈશ્વિકીકરણની વ્યાખ્યાઓ લખો. 65 આદિવાસી વિકાસ માટેના કોઈપણ 10 કાર્યક્રમોના નામ આપો. 66 મુસ્લિમ સમુદાયની સમજૂતી આપો. 67 ગ્રામીણ સમુદાયના કોઈ 5 લક્ષણોની ચર્ચા કરો. ધોરણ 12ના બીજા વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્ન માટે અત્યારે જ એનઆર એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાર પછી જોઈશું વિભાગી. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. દરેકના 5 ગુણ. પ્રશ્ન 1 ભારતીય સંસ્કૃતિના લક્ષણો સમજાવો. ભારત બહુધર્મી દેશ છે આ વિધાન સમજાવો. ગ્રામીણ સમુદાયનો અર્થ અને તેના લક્ષણો જણાવો. શહેર સમુદાયનો અર્થ અને લક્ષણો સમજાવો. અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. પછાતપણાના મુખ્ય માપદંડો જણાવો. 7 સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવો. 8 ભારતમાં સ્ત્રી સશક્તિકરણ માટેના શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમની જાણકારી આપો. 9 ભારતમાં સ્ત્રી સશક્તિકરણ માટેના આર્થિક કાર્યક્રમની જાણકારી આપો. 10 ગુજરાતમાં સ્ત્રીઓ માટેની શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની યોજનાઓ જણાવો. 11 ઉદારીકરણના લાભ અને ગેરલાભ જણાવો. 12 સાંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા ટૂંકમાં જણાવો. 13 વૈશ્વિકીકરણનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. 14 સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગતે ચર્ચા કરો. 15 સંચારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતા સમજાવો. 16 વીજાણુ સમૂહ સંચાર માધ્યમ તરીકે રેડિયો અને ટેલિવિઝનની સમજૂતી આપો. 17 સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી આંદોલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. 18 સંચાર માધ્યમોના પ્રકારની છણાવટ કરો. 19 ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતાઓ જણાવો. 20 પંચાયતી રાજની સામાજિક અસરો વિગતે ચર્ચા કરો. 21 તાલુકા પંચાયતના કાર્યો સમજાવો. 22 પંચાયતી રાજનો અર્થ અને તેના હેતુઓ સ્પષ્ટ કરો. 23 બાળ અપરાધના વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણો વિગતે ચર્ચા કરો. 24 બાળ અપરાધના સામાજિક અને આર્થિક કારણો સમજાવો. 25 યુવા અજંપાનો અર્થ આપી તેના સામાજિક કારણો સમજાવો. મિત્રો અહીંયા થોડી
પ્રિન્ટિંગમાં મિસ્ટેક છે એટલે ઓકે. 26 યુવા અજંપાનો અર્થ આપી જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણો સમજાવો. 27 બાળ અપરાધ સુધારણા સંસ્થાઓ માટે કોઈ પણ 5 સંસ્થાઓની સમજૂતી આપો. 28 સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો. 29 એડ્સ નિયંત્રણ કઈ રીતે કરી શકાય. 30 એડ્સ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે નથી ફેલાતો તેના વિશે વિસ્તારથી જાણકારી આપો. 31 નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો સ્પષ્ટ કરો. 32 અસમાન જાતિ પ્રમાણના કારણો સમજાવો. 33 એડ્સના કારણોની છણાવટ કરો. 34 ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય સમજાવો. 35 ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપી લક્ષણો સમજાવો. 36 ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ કરો. 37 અનુસૂચિત જનજાતિના કોઈપણ 10 લક્ષણો જણાવો અથવા સમજાવો. 38 સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્ત્વ સમજાવો. 39 સંસ્કૃતિકરણની વ્યાખ્યા આપી તેના પાસાઓ જણાવો. થેન્ક્સ ફોર વોચિંગ. આ વિડીયો ઉપયોગી થયો તો તમારા મિત્રો સાથે શેર કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી લેજો. અમારા સોશિયલ મીડિયાને ફોલો કરો. ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે QR કોડને સ્કેન કરો. તો મિત્રો મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.